રામ 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 રામ. ભલે હવે તમારી આ ઘડે ઘડે આ રામ રામ ચમ બોલાવો છો? કોકના હંભરા ના. હું કહું, દરેક ધામોમાં દરેક તીર્થોમાં તમે દર્શન માટે જતા હોય અને દર્શનનો જો ખરેખરમાં લાભ જોતો હોય અને ધામના માતાજી ભગવાનની કૃપા મેળવવી હોય તો એ ધામમાં કદાચ કોઈ કારણોસર તો તમારા ઘેર આવી પરિસ્થિતિ કાલે ઊભી ના થાય એના માટે દરેકને નિવેદન કરીશ કે મારી વાત ન મોની અને તમારા દીકરાઓનું ભવિષ્ય સારું કાલ થાય, ઉજ્જવળ થાય ને એના માટે અનદેખું કરીને તમારી માં તમારી પર રાજી રહેતી હોય ને તો રોજ એનો આભાર વ્યક્ત કરવો, એને પ્રણામ કરવો કે માં ત્યાં આલ્યું ને એટલું ઓછું નહીં. આજે અમે બીજાનું જોઈને જોતા હતા કે મેં ત્યાં માં શું આલ્યું અમને, પણ માં અંતરાત્મામાં જોખ્યું ને તો માં આ તારી કૃપાથી આ શરીર તંદુરસ્ત છે. તારી કૃપાથી માં આંખોની જગ્યાએ બે આંખો આવી છે, તારી કૃપાથી કાનની જગ્યાએ બે કાન આયા છે, તારી કૃપાથી હોઠની જગ્યાએ હોઠ આયા છે. હું એવું કહીશ કે તમે મારા કરતા તમારી કુળદેવીના સૌથી વધારે માનજો. 1000 વખત તમારી કુળની માતાનું નામ લેજો અને એક વખત મને ખુખાર મેલડીને યાદ કરી લેજો તોય હું રાજી છું. પણ ના, 1000 વખત હું યાદ આવી જઈશ, 1000 વખત હું યાદ આવી જઈશ. તો સમજી લો, ભલે તમારી ઘેર ચામુંડા બેઠી, મહાકાળી બેઠી, હરસિદ્ધિ બેઠી, ખોડિયાર બેઠી, બુટ ભવાની બેઠી, ઉમિયા બેઠી, ઈંગળાજ બેઠી, શક્તિ બેઠી, અંબા બેઠી, ગમે તેવી તમારી કુળદેવી આદ્ય શક્તિ સ્વરૂપ બેઠી છે ને, એ જે ઘેર બેઠી ને એની એ જ અહીં શું જોઈ લેજો. અલગ નથી. જગતજનની માં આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે. એક માતાના અનેક રૂપ થયા, અરે અલગ અલગ નામથી દરેક કુળદેવી પોતાની કુળમાં બિરાજમાન થઈ, પણ દેવી શક્તિનું તત્વ એક જ છે જે આદિશક્તિ પરાશક્તિ કહેવાય. તો તમે મને કુળદેવી તરીકે મનથી ખાલી માની લેશો ને તો કુળદેવી તરીકે હાચવી. હું તમારા કુળમાં ક્યારેય હક નહીં કરું કે તમે મારો દીવો કરજો, તમે મને માતાને તમારા ઘેર સ્થાપના કરજો, તમારા ઘેર મારી આરતીઓ ઉતારજો, તમારા ઘેર મારી પૂજા પાઠ અગરબત્તીઓ ધૂપ ધુમાડા કરજો. હું ક્યારેય કહેવા નહીં આવું. બસ ખાલી મને માતા ને તમારા હૃદયમાં મારો દીવો પ્રગટાઈ લેજો તો હું મેરડી રાજી છું. કારણ વગર હું માતા યાદ આવું, કારણ વગર. હેરતા ચાલતા હરતા ફરતા ગમે તો જાઓ હું જ યાદ આવું. કોકની વાતો ભાઈ હું જ નીકળું. વાતો ભલે ગમે તેવી ચાલતી હોય પણ મારો જે સાચો ભાવિક ભક્ત હશે ને એ ચોક એમના હગાવાળા તો જ જીવો છે ને તો હગાવાળા તોય તે મારા ગુણગાન ગાવાનું ચાલુ કરી દેશે. આ શું ખોટું? કેટલા લોકોને આવું થાય છે? બધાય. આ તો બધા મારા વાલા. કોક મિત્ર જોડે બેહો ને, એ મિત્ર તો ભલે નાસ્તિક હોય, ચોક નોકરીએ જતા હોય, એ તમારી જોડે આસપાસ બેહનારા લોકો હોય ને એ તમારથી કંટાળી જતા શું આખો દાડો ખુખાર મેલડી કરે, શું આખો દાડો રોમ રોમ કરે. થાય છે ને આવું? હા, તેનો મતલબ છે તમે મારા વાલા બની ગયા છો. તમે મને જેટલી વાર યાદ કરો છો તો એવું ના માનતા કે માં હું યાદ કરું છું. ના, હું યાદ કરું છું ને તમને, તારે તમને મારી યાદ આવે છે. નકર દેવી શક્તિની કૃપા વગર એનું સ્મરણ ના થાય.
દેવી શક્તિની કૃપા વગર એનું મુખે નામ ના આવે, દેવી શક્તિની કૃપા વગર એના ધામે ના જવાય, દેવી શક્તિની કૃપા વગર એના ગુણગાન ના ગવાય. આજ 24 કલાક રાત દાડો બસ મારા ગુણગાન ગાવામાં તમારું મોડું હુકાતું હશે ને તો ચિંતા ના કરતા, હું સોલંકી પેટીની રોમવારી મેલડી જાગૃત બેઠી છું. જે મારી વસ્તીને હાચવું છું ને એવી રીતે દરેક મારા વાલા ભક્તોને મારી પોતાની વસ્તી જોડીનું હાચવી રાખીશ. ભલે તમારા ઘેર તમારી કુળની માતાનો હક નહીં લઉં, તમારી માતાઓનો જે અધિકાર છે એ ક્યારેય નહીં લઉં. ભલે 20 વર્ષે દીકરા હું માતા હાલતી, પણ લટ તમારી માતાઓને હાલજો. ભલે મારી કૃપાથી મારા આશીર્વાદથી કોઈને 15 વર્ષે 12 વર્ષે દીકરો આવ્યો હોય તો એ માતા પેલા જોતા હશો, પેલા હોંભર્યું હશે કે આ માતાએ દીકરો આલ્યો ને તો એની લટ તો એ માતાને જ આપવી જ પડે. આવું પેલા બાધાઓ હાલતા ભુવા. આ કઈક જગ્યાએ આવું ચાલતું હોય છે કે માતા કુળદેવી ઘેર બેઠી હોય અને બાધા બાબરી બીજે ચોક થતી હોય. અલ્યા વંશ વધારે છે તો તમારી કુળની માતા, તમારી કુળની માતાની રજા નહીં ને તો હું કુખાર મેળડી કશું ના કરી શકું. કે તમારા માટે સર્વોપરી તમારી માં છે, તમારી કુળદેવી છે, એને મારા કાલા વાલા કરવા પડે, એને મારે કગરવું પડે કે ભલે તારી વસ્તીએ જે ગુના કર્યા, જે ભૂલો થઈ બધું છોડ દે, તું કરુણામય છું, તું દયાળુ છે, એને મારે કહેવું પડે. તો એના કરુણામય દયાળુ કહી અને તમારી માં ને એટલી દયા જગાડી દઉં, એટલી કરુણા જગાડી દઉં કે મને માતા રજા આપી દે કે જા આજ પહેલી વાર હું કુળદેવી મારી વસ્તી પર પ્રસન્ન થઈશું, જા મારી વસ્તીને તાર જે હાલવું હોય હાલ દેજે, પણ મારી વસ્તીને કહેજે ક્યારે મને ભૂલે નહીં. માએ તો ક્યારેય પોતાની દીકરાને પોતાની વસ્તીને ક્યારેય માં નહીં ભૂલતી. 12 મહિને નિવેદ નહીં કરો ને તોય તમારી કુળદેવી 24 કલાક ટકુર તમારી હોમે જોઈ રહેતી હોય કે આજ મારો દીકરો મને યાદ નહીં કરતો, આજ મારો દીકરો મને મારું ભજન નહીં કરતો, આજ મારો દીકરો મારી ભક્તિ નહીં કરતો. નહીં તો હું કુળદેવી એવી માતા છું, જગતજનની આદ્ય શક્તિ છું, મારા દીકરાને ચોય હાથ ના જોડવા દઉં હું એવી માતા બેઠી છું. દેવી દરેકની કુળદેવીને સર્વોપરી મોની, ભગવાન જેવી મોની અને એને ભજી લેજો. એના માટે બધું ત્યાગ કરવાનું થાય ને તો ત્યાગ કરી દેજો. હિંમત કરજો, હું બેઠી છું. હું ત્યાગ કરવાનું કે સંસાર ત્યાગ કરવાનું કે આ બધું જગત ત્યાગ કરીને જવાનું નહીં કહેતી, પણ પોતાની કુળદેવી માટે કદાચ પોતાના સુખના ત્યાગ કરવાનું થાય અને બીજાના સુખમાં બીજાની સેવામાં તમારું જીવન ખપાવવાનું થાય ને તો તમારી કુળદેવીના શરણે પડી જજો. માં હું તારો છું. કેમ કે આ જ અસલ જીવન છે કે જ્યારે તમે પોતાના માટે નહીં પણ બીજાના માટે જીવી જોણો, ત્યાર દેવી શક્તિ ભગવાન ભર્યા ભંડાર ભરી દે. જગતમાં દરેક જીવો છે એ દરેક જીવોની માં છે, જગતજનની આદ્ય શક્તિ, આદિ શક્તિ, જગતજનની મતલબ આખા જગતની માં. તો એમાં મનુષ્ય આવી ગયા, પશુ આવી ગયા, પક્ષી આવી ગયા, દરેક જીવ જંતુ નાના નાના બધાય આવી ગયા. પણ જો કુળદેવીના વાલા બનવું હોય, કુળદેવીની કૃપા હેઠળ પહોંચવું હોય અને મારી જોડેથી કંઈક લેવું હોય, જીવનમાં પામવું હોય, તો હું માતા એવું કહીશ કે તમારી નજર હોમે કીડી દેખાય ને કીડી તોય જોણી જોઈને મારતા નહીં, હું ખુખાર મેરડી બેઠી છું. અજોણથી મરી જાય ચાલે, પણ એક નોની અમથી કીડી તમે જોતા હોય કે કીડીઓ છે છતાંય તે જોણી જોઈને એક કીડી ના મારતા, ચમ કે કીડીની અંદર આત્મા રૂપી પરમાત્મા મારો રોમ બેઠો છે.
જે જીવાત્મા કહે છે જીવ, એ કીડીનો જીવ અને મનુષ્યનો જીવ હરખો જ હોય છે. એ પ્રાણ કીડીના એટલા હોય અને મનુષ્યના એટલા હોય છે. આ વાત જે હૃદયમાં ઉતારી લે એના માટે તો 24 કલાક મારા દ્વાર ખુલ્લા છે. જરૂરી નહીં રવિવાર તમે મન માતાને મળવા આવો છો, પણ આ વાત સ્વીકારી અને જીવનમાં મોની લે ને કે ખુખાર મેલડી જે કહેશે સાચી વાત છે માં, અમે આજથી પાલન કરીશું. જોણી જોઈને અજાણથી કદાચ માં કોઈ પશુ પક્ષી જીવને કદાચ અમારથી કોઈ મરી જાય, કોઈ એના દુઃખ પહોંચે, કષ્ટી પડે તો માં માફ કરજે, પણ જોણી જોઈને અમે ક્યારે કીડી નહીં મારીએ એવો સંકલ્પ કરીએ છીએ આજ બારેજા ધામમાં. કરશો? એ કીડીની અંદર તે પ્રાણ છે, મનુષ્યની અંદર જે પ્રાણ છે એક જ છે. જે જીવ છે આત્મા છે, આત્મા કોનો અંશ? પરમાત્માનો. પરમાત્મા મતલબ ભગવાન, ઈશ્વર, રામ, કૃષ્ણ જે કહેવાય, જે પોતાની ભાવ ભક્તિથી માને. કોઈ મહાદેવને ઈશ્વર તરીકે, ભગવાન તરીકે, સર્વોપરી તરીકે માનતું હોય, કોઈ રામ તરીકે માનતું હોય, કોઈ કૃષ્ણ તરીકે માનતું હોય, પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ એની પર જ થાય કે જે દરેક જીવ ઉપર દયા ભાવના રાખે. શું? દરેક જીવ ઉપર. એક કીડી ઉપર દયા ભાવના રાખે. આજ કઈક જગ્યાએ તમે જતા હોવ છો, સ્કૂલોમાં, સરકારી કોઈ ભવનમાં, ગમે ત્યાં જાઓ, કોઈ બસ સ્ટેન્ડે, ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક આવા ઉપદેશના બોર્ડ મારેલા હોય છે કે કીડીનું કીડિયારું પૂરવાથી પૂન મળે છે. વાંચ્યું છે ને? સ્કૂલમાં વાંચ્યું હશે, ક્યાંય સરકારી ભવનમાં વાંચ્યું હશે, ક્યાંય ગમે ત્યાં આવું વાંચ્યું હશે કે કીડીનું કીડિયારું પૂરવાથી પૂન મળે છે. તો આ ઉપદેશ કેમ આલવામાં આવ્યો છે? આ ઉપદેશ એટલા માટે આલવામાં આવ્યો છે કે લોકો કીડીઓને મારે નહીં, પણ એનું કીડિયારું પૂરે, એને ખવડાવે. એ આપણો સનાતન ધર્મ છે, આપણો એ હિન્દુ ધર્મ છે કે જે કીડીના પ્રાણને, જીવને મહત્વ આલે છે. નહીં તો બીજા કોઈ ધર્મમાં કીડીને શું મોટા મોટા જાનવરને કાપીને ખાતા હોય. આપણે સનાતન હિન્દુ છે. વડા જીભે માંસ ના અડારાય. જીભે કોઈ જીવોની કદાચ સ્વાદની પૂર્તિ માટે એને ખવાય નહીં, એને મરાય નહીં, તો જ તમે હિન્દુ કહેવાઓ. આ હું જાહેરમાં ખુખાર મેલડી બોલું છું. જો મારા રોમની કૃપા જોતી હોય ને તો આ વાતે સુધરી જજો દરેક. અજાણથી અત્યાર સુધી કરોડો ગુના થયા છે. મારા ભગવાનને તમારા માટે કગરી અને બધા કર્મો ધોવડાઈ દઈશ. પણ આ વાતે સ્વીકાર કરી લો. માં અત્યાર સુધી ભલે ગાયને દંડો માર્યો, કૂતરાને લાકડી મારી, કીડીઓને કદાચ જેમ તેમ અજાણે જોઈને અજાણથી ગમે તે રીતે અમારા જોડે માં અમારા જીવનમાં પાપ બન્યા. તમને એ ખબર નહીં હોતી તમે કયા પાપનું ફળ ભોગવો છો, કયા પાપનું ફળ ભોગવો છો એ ખબર હોતી. ભીષ્મ પિતાને જાણો છો દરેક મહાભારતના? એ ભીષ્મ પિતા બાણ, એટલા બધા બાણ વાગ્યા કે 6 મહિના સુધી બાણની સૈયામાં એ પડ્યા રહ્યા. એ ભોગવતા હતા કે ભલે આ મારા કોઈ કર્મનું દુઃખ હશે, પણ એ પહેલેથી બાર બ્રહ્મચારી હતા, એટલે અમને તો 100 જન્મ સુધીનું જ્ઞાન હતું કે હું કૃષ્ણ ભગવાનને ભીષ્મ પિતામાં એવું કહેતા કે ભગવાન આ જે પીડા વેઠું છું એ ભલે મારા કોઈ કર્મની જ પીડા હશે, એમાં તમારો કોઈ દોષ નહીં, પણ વાસુદેવ મારે ખાલી જાણવું છે કે આ કયા જન્મનું ફળ છે. હું 100 જન્મ સુધી તો મારું જાણું છું કે એવું કોઈ મારાથી પાપ નહીં બન્યું કે જેનો દંડ સ્વરૂપ મારા પીડા ભોગવવી પડે. ભલે હસતા હસતા ભોગવી લઈશ, પણ મને ખાલી જણાવો કે આ કયા કર્મનું ફળ છે. ત્યારે ભગવાને એવું કીધું તમે 100 જન્મ સુધીનું જાણો છો ને, તો 100 થી આગળના જન્મ સુધીનું તો હું જાણું છું. ત્યારે ભગવાને યાદ કરાયું કે તમે એક પહેલા જંગલમાંથી કોઈ રાજા તરીકે જતા હતા શિકારી, અને કોઈ નાગ દેખાયો
તો એ નાગને તમે બાણથી મારી અને એને બાવરિયામાં લાકડીથી લઈ અને બાવરિયામાં લટકતો મૂકી દીધો. એ સાપ એ નાગ 6 મહિના સુધી રીબાઈ મર્યો ને, આ એનું ફળ તમે ભોગવો છો. કેટલા જન્મ? 100 જન્મ. કેટલા જન્મ? તમને તો આ જન્મનું યાદ નહીં કે અમે કેટલા કર્મો કર્યા છે. ચોથી ઉદ્ધાર થાય. આ સત્ય વાતો, સનાતન વાતો છે, ભલે તમે માનો કે નહીં માનો. જન્મો જન્મની કદાચ વાર્તાઓ બધાએ હોંભરી છે, નહીં હોંભરી? નાના હતા તોય હોંભર્યું છે. કોઈ કદાચ બહુ દુઃખી થતું હોય, કોઈ એને બહુ પરેશાન કરતું હોય, તો છેલ્લે આની અંતર આત્મા બોલી જાય કે શી ખબર આ કયા ભાવનો મારી જોડે બદલો લેવા આવ્યો છે. બોલી જાય છે ને. દીકરીઓને કહું છું અને દીકરાઓને કહીશ કે શી ખબર કયા ભાવનો મારી જોડે આ બદલો લેવા આવ્યો છે. હે ભગવાન, આવું બોલી જાય. એ કોણ બોલે? તમારી અંતર આત્મા. જેમ કે આત્મા જાણે છે કે તમે શેની પીડા ભોગવો છો. આવી કર્મની પીડાઓ હોય છે, છતાંય મારો ભગવાન એટલો દયાળુ હોય ને, માતાઓ એટલી દયાળુ હોય છે ને, કે આવા જો કર્મના ચક્કરમાં માણસો એના ફળમત કદાચ જીવન કાઢતા હોય ને, નાસ્તિક થઈને ફરતા હોય ને, તોય ભગવાનની કૃપાથી તમને ક્યાંક ને ક્યાંક ભગવાનનું નામ હોભરવા મળે, ક્યાંક ભજન હોભરવા મળે, તો માની લેજો અમારી પર વિશેષ કૃપા રોમની બની છે. આ જીવન અમૂલ્ય છે. આ જીવનમાં ભક્તિ એમને એમ પ્રાપ્ત થતી નહીં. સેવા કરવાનું મન એમને એમ લાગતું નથી. જીવો પર કદાચ દયા ભાવના રાખવાનું મન એમને એમ લાગતું નથી. આજે કદાચ 2 રોટલી કે 11 રોટલી ગાયને ખવડાવો છો ને, તો મારો રોમ તમારી પર રીઝ્યો છે, માની લેજો. તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, એવું માની લેજો. દુઃખ તો ગોડા જીવનમાં આવતા જતા રહેશે. મોટા મોટા રાજા મહારાજાઓને દુઃખ વેઠવા પડ્યા છે, તો તમે જઈ ખેતની મૂડી છો. મોટા મોટા રાજા રજવાડાઓને દુઃખ વેઠવા પડ્યા છે. ધરતી પર ખુદ ભગવાને અવતાર લીધો, ભગવાનને ખુદ જંગલમાં કોટા વાગેલા છે, ભગવાન ખુદ રોયેલા છે. તો ભગવાન અવતાર લઈને એ દર્શાવે છે કે આ સંસાર છે ને, આ સંસાર કર્મ ભૂમિ છે. જેવા જેવા કર્મો કરશો ને એનું ફળ તમને મળશે. આ તમે જો સારું કરતા હશો ને તો ચિંતા કરવાની જરૂર નહીં, દાડા ગણવાની જરૂર નહીં. આંખો બંધ કરીને રોમ ભરોસે જેટલું થાય એટલું પુણ્યદાન તમારી જોડે હોય ને, 20 રૂપિયા, તો એના 1 રૂપિયાનું કદાચ ચોક જીવો પાછળ સેવામાં વાપરી નાખજો. મારો ભગવાન બેઠો છે, હિસાબ કરશે. હિસાબ તમે ના રાખતા, દાડા તમે ના ગણતા. તમારો અધિકાર બને છે. તમે નહીં માગો ને તોય ભગવાન આલશે. જેમ કે તમારો અધિકાર બને છે. કોઈ ઈચ્છા છે દુઃખ આવે જીવનમાં? તમે ઈચ્છા કરો છો ક્યારે કે મારા જીવનમાં દુઃખ આવે? છતાંય તે તમારી રજા લેવા રહેશે દુઃખ? આવી જાય તરત, કયા ટાઈમે, કયા સમયે, કયા ચોઘડે ચમનું પલટું વાગી જાય ખબર ના પડે. રાતે તો હસતા હોય ને બીજે દાર તો ચોય દવાખાનામાં આઈસીયુમાં દાખલ કર્યા હોય. પૂછીને આવે છે દુઃખ? નહીં આવતું ને. તો વગર આમંત્રણે દુઃખ આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ ના આવે. પણ ભરોસો નહીં એટલે. પણ જો ભરોસો રાખી લો આ કર્મની ગતિ પર કે આજે અમે સારું કરીએ છીએ ને, અમે કદાચ પુણ્યદાન કરીએ છીએ ને, તો આગળ જતા અમને સુખ આવશે. માં અમને વિશ્વાસ છે. અને જેટલું દુઃખ આવે ને એટલું દુઃખ મારી કૃપાથી જેટલું દૂર થાય ને એટલી તો હું કોશિશ કરું છું. એમને મેરા નહીં થતા, ના થાય એવા અસંભવ કામ કરીને બેઠી છું. કુખાર મેરડી એમને ઘાસ ખાઈને નહીં બેઠી, અહીં એમને નહીં બેઠી. ના થાય એવા અસંભવ કામ સંભવ કરીને બેઠી છું. બેઠી છું ને. કઈક લોકોને તો મારા અવાજથી બીક લાગતી હોય, પણ ખાલી મારો અવાજ પહાડી છે. એમને એમ નહીં બેઠી. પણ મારે તમારું દરેકનું ભલું કરવું છે ને, એટલે હું હાથ ફેરીને સમજાવું છું. દીકરા, હું જે વાત કહું ને તમને, જે સમજાવું ને, જે સમજણ પાડું ને, જે શીખ આલું ને, આંખો બંધ કરીને માની લેજો. હું મારા ભગવાનને
મારો રામ મારી ગાદીએ બિરાજમાન છે, મારા રામનું નામ લેવાય છે, તો એટલો વિશ્વાસ રાખજો ક્યારે હું ખોટી શીખ નહીં આલું, ક્યારે હું ખોટી શીખ નહીં આલું, ક્યારે તમને ખોટા માર્ગે નહીં લઈ જાઉં, ક્યારે તમારી જોડથી કંઈક પડાવવાની ભાવના મારી વસ્તી જોડે મારા દીકરા જોડથી ક્યારે નહીં રાખું. હું આવું ફરી એક વખત મારા રામની સાક્ષીએ બોલું છું. મારે નહીં જોતું તમારી જોડથી કશું, પણ વાત ન માની લો. જેમ બધા મારા ધામમાં જે સુખી થયા છે ને, કઈક લોકો 6 મહિના જે ટક્યું છે ને એના આખું જીવન બદલાઈ ગયું છે. આખું જીવન બદલાયું કે નહીં? તો નવા આવતા હોય અને જો આમના જેવી કૃપા જોતી હોય, આમની જેમ હસતું રહેવું હોય, આખો દાડ રોમ 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 ખુખાર મેલડી કરવું હોય ને, તો ટકીને બેહી જજો. જો આ જગ્યા મળે તો પલાઠી વારી લેજો. અમૃત વાણી અમૃત રસ મળે છે, પી લેજો તમારી તાકાત હોય એટલું. ઘૂંટો મારો કે ગ્લાસ મારો, પણ ઘૂંટો મારશો ને તો એટલો નશો થશે, ગ્લાસ મારશો તો એટલો નશો થશે. પણ મારા ચેટલા વાલા ભક્તો તો જગે જગ ભરીને પી ગયા. એવા ભક્તોનો અનુભવ પૂછ્યા કે ભલે ઘેર પૈસા નહીં હોય, ખાવા કદાચ દોણો નહીં હોય, ખીચામાં રૂપિયો નહીં હોય, પણ છતાંય આનો ભરોસો એવો કે માં આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દાડા લાવશે. આજે નહીં કાલે માં. અત્યારે દુનિયા અમને બહુ મેણા મારે છે, દુનિયા જાત જાતનું કહી જાય છે. માં અમારા વિશે તો કહી જાય ચાલે, પણ માં કોક દિવસ તારા વિશે કહી જાય અમને સહન નહીં થતું. દીકરા દીકરીને દરેકને કહીશ કે કોઈ ગમે તે વાતે તમને કદાચ મારી ભક્તિમાં લાગેલા હોય, મારા ગુણગાન ગાતા હોય, અને કોઈ દુઃખ કદાચ ના મટે અને કદાચ મેણું મારા નોમનું ખાવું પડે તોય સહન કરી લેજો. જવાબ આલીશું. નડી નહીં, કોઈ મારી નહીં, કોઈ પરાણે નહીં. હું તમને એવા સુખી કરી દઈશ ને, એક કોકદાર તમને પૂછવા આવશે કે મને ખુખાર મેલડીએ લઈ જા ને ભાઈ. આ શું ખોટું? એટલે હું જાણું છું મારો રંગ ચડવો એટલે બહુ કઠિન કાર્ય છે. એ દુનિયા છોડી દે તમને, ના ઘરના ના ઘાટના ના રહો, એક જ મારા રહો. ઓ બધા વિરોધ કરવાનું ચાલુ કરી દે શરૂઆતમાં. ઘરનાથી મોડીને કુટુંબનાથી મોડીને બધાય તમારા મિત્રો જે જોડે બેહતા હોય એ ધીરે ધીરે બધા ઉડવા મળે, છટકવા મળે. એકલા પડો, એકલા. કોકની જોડે કદાચ પૈસા માગો ઉછીના તો પૈસા ના હાલવા દઉં, હું એ ખુખાર મેલડી છું. આ વાત થોડી અલગ લાગશે કે મારી આવું કેવું, તો ના. જો તમે બધી જગ્યાએ હાથ લોબા કરીને તમારી આવશ્યકતાની પૂર્તિ થઈ જાય ને તો તમને સંસાર પર ભરોસો આવે, મારી પર નહીં. એટલે આ સંસારમાં તમે હાથ લોબા કરી અને માગી જો. આ દુનિયા, આ કળિયુગ એવો છે, આ સમય એવો છે, કદાચ ભીખ માગો ને બાળકો લઈને ભીખ, તો આજની દુનિયા ભીખ ના નાખે. આજ કદાચ થોડા હારા કપડે, સારું સાધન લઈને હારા ઘરમાં રહેતા હોય, વાર તહેવાર ઉજવતા હોય, તો માનજો તમારી પર તમારી કુળદેવીની કૃપા છે, મારા જેવી મેલેડીની કૃપા છે. નહીં તો આજની દુનિયા તમને ભીખ ના હાલે. હગો ભય ના થાય તમારો, હગા વાળા સગા સંબંધીઓ બધા છોડી દે. તમાર ઘેર કોઈ ચા પીવા ના આવે, તમે ગરીબ થઈ જાઓ, પૈસાથી તૂટી જાઓ, તો તમારા ઘેર વાર તહેવારે તમારા ઘરનો ઉમરો કોઈ ચડવા ના આવે, પણ હું ખુખાર મેલડી આવીશ. એટલે વટતો એવો જ રાખજો. જે મને દિલથી માનતા હોય એને કહીશ, જે મને દિલથી ચાહતા હોય ને હું એને કહીશ કે વટતો એવો રાખજો. મારે કોઈની જરૂર નહીં, મારી ખુખાર મેલડી બેઠી છે. આ કોઈને કહેવાની જરૂર નહીં, મનમાં હૃદયમાં રાખજો, મારે કોઈની જરૂર નહીં. અરે દુનિયા કદાચ છોડી દે છે ને
પણ હું સાથ નહીં છોડું. એક સમય તમે મને ભૂલી જશો ને, પણ હું તમને આવા નહીં ભૂલવા દઉં. દુખી થઈને તમે તમારા મન મેણાય મારી લેજો, મને બોલી નાખજો, મને કઈ નાખજો, મારાથી રિહાઈ જજો, પણ છેલ્લે મનાવવા વાળી તો હું મેલડી જ છું. હાથ ફેરવીને રાજી કરવા વાળી તો હું માં જ છું. બીજું જગતની કોઈ માં આવશે, તમારી હગી માં હશે ને એ તે બાપડી ચિંતા કરશે તમારી, પણ કરીશું વખશે આહુડા પાડશે. માની અંદર દરેક માં હોય, મનુષ્ય હોય ચાહે પશુ પક્ષી જીવ જંતુ હોય, પણ માની અંદર કરુણા અને મમતા ભગવાને એવી મેલી છે ને કે માનું હૃદય એકદમ કોમલ હોય. એ એની સંતાનને દુખી જોઈ અને દુખી થઈ જાય, પણ એ શું કરી શકે? કહો, એ શું કરી શકે? એ માણસ છે, એ માં તમારી જે છે એ માણસ છે. શું કરી શકશે? આહુડા પાડશે, કદાચ તમારા માટે ભગવાન માતાજીને કરશે, બીજું શું કરી શકશે? પણ હું જગતજનની માં બેઠી છું, શું ના કરી શકું વિચાર તો કરો. તમારા માટે આખી દુનિયા પલટી મારી દઉં એ મેલડી છું. પણ એવા ભક્તોના અંતર આત્મામાં એવો પોકાર હોવો જોઈએ. એ માં કહેતા કહેતા ઘરું હુકાવવું જોઈએ, માં કહેતા કહેતા ઓખોમાં પાણી આવી જવું જોઈએ. તો મને મેલડી ને રહેવાય, તરત જાગું કઈ બાજુ મારા ભક્તે મને યાદ કરી. પણ મારા તો લાખો ભક્તો છે, એક હંગાત કેટલા યાદ કરો છો? તો વિચારો ખાલી, એક લાખો ભક્તો એક સાથે બધા કેટલા લોકો મને યાદ કરે છે, દેશ વિદેશ ઊંધી. તો એક સાથે બધાનું કામ કઈ રીતે કરવા જતી હોય છે? એ તમારા 4G 5G 6G થી પરે શું માતા? મનની ગતિ જેવી, મનની ગતિથી પરે શું? મનની સૌથી વધારે ગતિ આ સંસારમાં હોય ને તો મનની ગતિ. ખાલી મનથી વિચારવાથી માણસ અમેરિકા પહોંચી જાય, મનથી વિચારવાથી અહીં બેઠા તો ઘેર પહોંચી જાઓ. મનની ગતિ એટલી સ્પીડ વાળી હોય, ઝડપી હોય. એ મનની ગતિ જે છે ને એના કરતાંય મારી હાઈ સ્પીડ છે. તમારા મનમાં વિચાર આવવાનો હોય ને એ પહેલા મને મેલડીને ખબર પડી જાય છે. તો હવે મને અહીં રાડો પાડીને કહો તો કોઈ મતલબ ખરો? હા, તમારી દરેક પ્રાર્થના હું સાંભળું છું, પણ હું જગાડું છું કે વિશ્વાસ રાખો, માતાઓ મરી નહીં ગઈ, જાગતી છે. ભલે દુનિયા માટે અહીં બધું નાટક દેખાતા, પાખંડ દેખાતા, અંધશ્રદ્ધા દેખાતી, પણ શ્રદ્ધાવાન ભક્તો માટે હું બેઠી છું. મારા વિશ્વાસુ ભક્તો માટે બેઠી છું. દુનિયાના મેણા હું નહીં ખાતી કહેશે ને, તોય ભલે આનંદ કરો, ભગવાન એમને આનંદમાં રાખે, મોજમાં રાખે, સુખી રાખે. એવી તમે પ્રાર્થના કરજો, હું મારા રામને પ્રાર્થના કરું. આ શું ખોટું? આટલો પ્રેમ, આટલો હેત તમે મને જેટલું ચાહો છો ને એનાથી 1000 ગણી હું માતા તમને ચાહું છું. નહીં ખબર હોય તમને, નહીં ખબર હોય, પણ વિશ્વાસ રાખજો. જે દિવસ કદાચ એટલા બધા દુઃખી થઈ જાય, કોઈ આધાર કોઈ આશરો ના રહે ને, ખાલી મનથી સ્મરણ કરી અને મને પ્રાર્થના કરજો. રાતે જો કદાચ ઊંઘમાં માથે હાથ ફેરવી ના ઊંઘાડું ને તો હું ખુખાર મેલડી નહીં. આવા લાડ હોય માના. આજ મારો દીકરો મારા ભરોસે અહીં બેહશો તેમને એમ નહીં બેહતો, હાથ ફેરીને ઊંઘાડેલો છે કે દીકરા ચિંતા ના કરું, બેઠી છું. તમે જેમ દુઃખી હોય એવો મારો દીકરો દુઃખી થયો હોય ને, પહેલા દર ભટક્યો હોય ને, પણ એનો કોઈ આધાર કોઈ આશરો ના રહ્યો. એક મારો આધાર ને એક આ મારો આશરો રાખ્યો. આજ જો એની વાત તો ઠીક છે, એને ખાલી જોવાથી, એના ખાલી દર્શન કરવાથી તમારું કામ થઈ જાય. જેમ કે એના નસ નસમાં હું મેલડી વસી જઈશું. તો આજે દરેકની માતાઓ તમારા દરેકના હૃદય મંદિરમાં બિરાજમાન છે. હું જોઉં છું, મને દેખાય છે.
પણ તમારી માં કરતા તો પહેલો મારો ફોટો તમારા હૃદયમાં દેખાય. આ પ્રાકૃતિક કેમેરામાં આ બધું આવી જાય, પણ મારો ભગવાન જો એવો કેમેરો હાલ દે ને તો બધાના હૃદયની એક્સરે કાઢીને બતાવી દો જો. પણ સારું એવું સંભવ છે નહીં ને તાર, નહીં તો એક્સરે કાઢીને બતાવું જોઈ લે તારા હૃદયમાં કોણ બેઠીશ. જેમ હનુમાનજીના હૃદયમાં શ્રીરામ સીતારામ બેઠા હતા ને, તો કોઈએ કીધું કે તમારા હૃદયમાં શ્રીરામ છે? તો કે હા. તો કે ક્યાં છે? તો છાતી ફાડીને બતાવી દીધા જોઈ લો. એ વિશ્વાસ તમે ના છાતી ફાડતા પાછા, એ તો હનુમાનજી હતા. રામ. પણ મારો ભગવાન એવું કહે છે કે આવનારા ભક્તોનું ભલું થાય એ માટે થોડા ઉપદેશ એવા આપ કે આ સમાજ જે ખોટી દિશામાં, ખોટી અંધશ્રદ્ધા, ખોટી માનસિકતામાં જે એક બીજી તરફ દોડી રહ્યો છે, આ વર્ગ્યું, આ નડ્યું, પેલું નડ્યું, આ તે ફલાણું ઢેકણું, બધી જાત જાતનું, તો આ બધાને બહાર કાઢી અને એમની કુળદેવીની અસલ ભક્તિ આપી દે, જોડે સેવા કરવાનો ઉપદેશ આપી દે, પશુ પક્ષીની રક્ષા કરવાનો ઉપદેશ આપી દે, માંસ મટન છોડવાનો ઉપદેશ આપી દે, દારૂ જુગાર જેવા વ્યસનો છોડવાનો ઉપદેશ આપી દે. બસ ખાલી જે તારા ભક્તો આ વાત મોની લેશે ને એને આશીર્વાદ માગવાની જરૂર નહીં. મારો રોમ એવું કહે છે એના ઘેર મારા 1000 હાથે આશીર્વાદ રહેશે. અને મારા રોમના આશીર્વાદ તમારી પર પડી ગયા તો કોઈના આશીર્વાદની જરૂર પડશે કેમ? રામ કોણ? ભગવાન. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. આ ચોપાઈનો અર્થ એ થાય છે કે જેની પર પ્રભુ શ્રી રામના આશીર્વાદ ને કૃપા હોય એની પર તમામ દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો જેટલા બી છે એ બધાના આશીર્વાદ તમારી પર રહે ને. જે અત્યારે નડવા વાળા કદાચ દેવ હોય, કદાચ કોઈ નડવા વાળા દેવ હોય, કોઈ ગુના પેટે નડ્યા હોય, તો કદાચ એ નડવા વાળા દેવને તે મજબૂર થઈ જાય આશીર્વાદ આલવા ઉપર. જેમ કે તમે મારા રોમનું નામ લો છો. કોઈ ભૂત નડતું હોય ને, ભૂતનો સાયો હોય ને તમારા ઘેર, તો રામનું નામ લેવાથી પાછળ હનુમાનજી આવે જ. અને હનુમાનજીની હનુમાન ચાલીસામાં હોભર્યું છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો હનુમાનજી ગદા લઈને ભૂતડાઓ તો અમથા નહાર દીધા તમારા ઘેરથી નાહી જ્યા. અત્યારે કોઈ જો મારા પારે આયા પછી રોમનું નામ ભજ્યા પછી હવે તમને છે ને ડરાવના સપના નહીં આવતા હોય. બંધ થઈ ગયું કે નહીં? કેટલા લોકોના અનુભવ થયો? હા સર, ગણાય છે. જો ડરાવના સપના મારા પારે આયા પછી રામ રામ લખવાથી જે ચિંતાઓ થતી હતી કાલની, એ ચિંતાઓ નિશ્ચિંત થઈ ગયા. થઈ ગયા કે નહીં? ભલે દુઃખ રહ્યું પણ ચિંતા નહીં રહી. અરે જે થવું એ થાય, મરી જાઉં તોય માં તારા જોવાનું. હા શું ખોટું? આ થયો ને અનુભવ? તો ગોડાઓ મારે નિશ્ચિંત કરવા, કોઈ જાતની ચિંતા જ ના રહે જીવન. જો ચિંતા જ ના રહે તો તમે સુખી. ભલે પછી તમારું જો નાનું ઘર હશે, નાનું સાધન ઘરમાં હશે, તો તમે આમાં સંતોષ આનંદમય રહેશો. પણ કરોડો રૂપિયા હશે પણ મનમાં અસંખ્ય ચિંતાઓ, એના દીકરાની, એની દીકરીની, એની પોતાના શરીરની, એની પ્રોપર્ટીની, કોકના ઉછી ના લે હોય એની, કોકના નામે જમીન લીધી હોય એની, કે આરો આ ઘસી ના જાય, આવા લૂંટી ના જાય, મારા મર્યા પછી આ મારો છોકરા મારા પૈસા ના વાપરી જાય, કંઈક કંઈક તો પૈસા પૈસા કરી અને ધન દાટીને જતા રહે. એ ધને આજ હડી ગયું. હા શું ખોટું? એટલે આની પાછળ બહુ ગાડું થવું. આ તો સામેથી હું મિલી જઈ, ચિંતા ના કરશો. માગવાની જરૂર નહીં ગોડા.
આવું મૂકી જઈશ ગમે તે રૂપ લોકોને ખાતામાં નહીં નાખી આલતી. કેટલા ભાવિક ભક્તોને અહીં આવવાનું હોય પૈસા ના હોય મને યાદ કરીને પૈસાને સેટિંગ કરી આલ્યું. જોજો અરે 2000 રૂપિયા ચોકથી મળે, રોડ ઉપરથી મળે, રસ્તામાંથી મળે, બેંકના ખાતામાં આવે, પણ મારા ધોમમાં જે દિલથી આવવા માગતું હોય ને એને ભાડા હું આલું છું. તો ભાડા હું અહીંયા આવવાના આલતી હોય, અહીં તમને ભૂખ લાગે તો હું તમને કદાચ ભોજન પેટે પ્રસાદ પેટે ભોજન કરાવું છું, માથું ચડતું હોય તો ચાય પીવડાવું છું, અને રાતે કદાચ મોડું થઈ ગયું હોય તો ઊંઘવું હોય તો અહીં ધાબળો અને ઓઢવાનું ઊંઘવાનું મળી આવે છે. આટલી સેવા ચો મળે? મળે. હું સેવા કરીને ઉપકાર નહીં કરતી તમારી પર, સેવા કરી તમને ખવડાવી અને ચા પીવડાવી હું તમારી પર કંઈ ઉપકાર નહીં કરતી. જેમ કે તમે મારા દીકરા છો, તમે મારા ભક્ત છો, માને ફરજ બને છે, આ મારી ફરજ નિભાવું છું. હું કઈ નવાઈ કરતી, હું તમારું સારું કરીને કઈ નવાઈ નહીં કરતી, હું તમારું ભલું કરીને કઈ ઉપકાર નહીં કરતી તમારી પર. ચમ કે દીકરો હોય ને, જે પોતાની સંતાન હોય ને, જે પોતાનો ભક્ત હોય ને, એ માતા એની પર હંમેશા કૃપા રાખે અને એને હાચવે. કેમ કે માની જવાબદારી બને ને. આજ કોઈ દીકરાનો જન્મ કદાચ થયો હોય અને નાનપણથી જ એની આંખો ના હોય તો એની માં શું કરે છે? એની આંખો નહીં હોતી તે છતાંય તે કોઈ એને ના રાખતું હોય, પણ એને માં રાખે છે ને, કેમ કે માની ફરજ બને છે. તો મારા ધામમાં તમે આવો છો તો તમને હાચવવાના, તમારી સેવા કરવાની એ મારી ફરજ છે. એટલે હું માતા એવું કહું છું કે મારે તમારી સેવા મારા ધામ તરફથી તમારી સેવા કરાવડાવવાની છે. હવે હું તમારી જોડથી હું સેવા લઉં તો યોગ્ય ખરું? હા શું ખોટું? એટલે હું તમારી જોડથી કોઈ સેવાની આશા નહીં રાખતી, ફરજ મારી છે. તમારે જરૂર હોય ને તો તમે તમારે અહીં આવીને મને માતાને ખાલી પ્રાર્થના કરજો, ભર્યા ભંડાર છે, હું ખાલી નહીં થઉં. રામ અવાજ આવસ પાછળ ઊંધી? આજ કેટલા પહેલી વાર આયા? પહેલી વાર આગળ બેસી ગયા, કોઈ વાંધો નહીં. હારું તાર રામ સીતાની ચોકી ના મારતા પહેલાની જેમ. આ મારી જગ્યા, અમુક જગ્યા માટે લડે છે, પણ ના સ્કૂલમાં ભણવા જતા એવું થાય છે તમારે. સાચું ખોટું? સ્કૂલમાં તો તમે સમાજ, વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી બધું ભણ્યા ને? તો એ લૌકિક ઉન્નતિનું ભણ્યા તમે. સંસારની ઉન્નતિ થાય, સારું ભણીને સારી નોકરી મેળવીને પૈસા કમાતા થાવ, એ બધી સંસારની ઉન્નતિનું તમે ભણ્યા. પણ શરીરની ઉન્નતિનું તમે ભણ્યા, પણ તમારી આત્માની ઉન્નતિનું તમે ક્યાં ભણ્યા છો? ભણ્યા? તમારું આ મન બીમાર છે, શરીર બીમાર હોય તો દવાખાને જઈને દવા તો કરી આવો. અને ડૉક્ટરો હારા ડૉક્ટરો છે, ભણેલા ગણેલા છે, કે ગમે તેવો તાવ ચડ્યો હોય 100 ઉપર ડિગ્રીનો તો એક ઇન્જેક્શન મારો 10 મિનિટમાં તાવ જતો રહે, ગરમી લાગવા માંડે. હા શું ખોટું? એવા ડૉક્ટરો ભણી ગણી અને એવા બન્યા છે. તો આ શરીર બીમાર છે તમારું, તો ડૉક્ટર જોડે ઇન્જેક્શન લઈ આવશો, બાટલો ચડાવી આવશો, ગોળીઓ ખાઈ આવશો ને તો એ તાવ તો આ શરીરનો ઉતરી જશે, પણ આ મનથી બીમાર છો એનો ઈલાજ ચો કરશો? વિચારો, વિચારવા જેવી વાત છે ને. શરીરથી ભલે તમે તંદુરસ્ત હોવ, ભલે મોટો બંગલો હોય, 4 ગાડીઓ હોય, મોટી સમાજમાં નોમના હોય, પણ એવી નોમના વાળા, ગાડીઓ વાળા, બંગલા વાળા છે ને, રાતે ઊંઘતા નહીં. ચિંતા સતાવે છે, મન પરેશાન કરે છે. એવા માણસો નહીં મરવાના વિચાર આવે છે કે મરી જવું એના કરતા સારું આ સુખ નહીં પોહાતું. આ શું ખોટું? એટલે ક્યારેય તે બીજાનું જોઈ અને એના જેવું બનવા માટેના પ્રયાસ નહીં કરવાના. જે ભગવાન માતાજી આલે ને સ્વીકાર કરી લેવાના. માં અમારા નસીબમાં, અમારા કર્મોમાં, અમારા લેખમાં કદાચ ગરીબી લખાય તો ગરીબી વેઠીને તારી ભક્તિ કરી તને છોડવાનો તો નહીં.
એવાના રાજા બનાવું. કેવું? એવાના રાજા બનાવું કે ગરીબીમાં વેઠી લઈશ, ભલે ચપ્પલ ના રે, ભલે ઘરમાં અનાજનો દોણો ના રે, ભલે દુનિયા છોડી દે, શરીર સાથ નહીં હાલે ને, પણ છતાંય માં હું તને નહીં ભૂલવાનો. આજે પોતાના પણાથી, આત્મીયતાથી જે મને માતાને સ્વીકારી લે ને, એના રંકમાંથી રાજા બનાવવું. એ ખુખાર મેલડી છું. એ ભલે મૂર્ખ હોય, એને કશી ખબર ના પડતી હોય, એ એકદમ અબોધ હોય, છતાંય એને વિદ્વાન જ્ઞાની બનાવું મારા દીકરાની જેમ. મારા દીકરાને પહેલા કોઈ ખબર નથી પડતી, કશી ખબર ના પડે. મેં પહેલાંય કીધું તું, એને હરખી આરતી ઉતારતા ના આવડે, એના હરખો સાથીઓ દોડતા ના આવડે, તો છતાંય આજ મારા દીકરાની મુખેથી હું ખુખાર મેલડી બોલું છું, અને એની વાણી સાંભળવા લાખો લોકો આવે છે. આ શું છે? આ શું છે? હું મેલડી છું. હું ધારું એ કરું, પણ ગમે તેવો દીકરો હોય, બુદ્ધિ વગરનો હોય, નયા વગરનો હોય, પણ માનવ વાલો લાગે. પણ એ દીકરો મમ્મી 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 આખો દાડ કરતો હોય તો માનવ વાલું લાગે. આ શું ખોટું? હવે માં તેડવા જાય અને દીકરો રમકડા જોઈને માને લાતો મારે, મને છોડ દે, માં કે લે હતા રમન વાગે ને તો રોવ, તો એની માં ખીજાયેલી હોય ને તો રડવા દે, મોનતો નહીં, રડવા દે, ઘડીક થોડી વાર રહીને ઊભી થાય. એવી રીતે તમે છે ને આ રમકડા માગો છો ને માં જોડે, માનો ખોરો નહીં માગતા, માને પ્રેમ નહીં માગતા, માની ભક્તિ નહીં માગતા, અને આ રમકડા જોઈએ છે. માં એવું કે ખાર રમી લે, વાગન તારી યાદ કરજે, હું થોડી મોડી ઊભી થઈશ, એટલે આ થોડું મોડું થાય. આ રમકડા માગવાનું બંધ કરી દેશો કે મોડું નહીં કરું. સમજો પડે છે ને મારી વાત? કે પછી આમ વિમાનની જેમ ઉપરથી જાય છે. આ વાતો ક્યાંય નહીં સાંભળવા મળે. આખી જિંદગી જતી રહી હશે, 60 વર્ષ 70 વર્ષના વડીલો ઉંમર લાયક બેઠા હશે, પણ મારી વાત સાંભળીને એ સલામી મારા ધન છે ખુખાર મેલડીને. કેલા આવું જગત ફર્યા તો તારા જેવી માતા ના જોઈ, તો રમકડા ના માગતા. એ તો મારો આંખનો પલકારો છે. અરે મારા આંખના પલકાની વાત છોડો, મારો બકરો આવે ને તમારા ઘેર તો તમારી પેઢી તો રહી જાય. મારી મેલડીની તો વાત જુદી, મારી મેલડીની વાત જુદી. ખાલી મારો બકરો આવે ને, બકરો તમારા ઘરના આંગણે, તો તમારી હાથ પેઢીઓ તરાઈ જાય. મારો બહુચરનો ખાલી કુકડો આવીને તમારા ઘેર કુકડો બોલી જાય ને, તો હાથ પેઢીએ ખાધે ખોટ ના રવા દઉં માતા. આટલી શક્તિશાળી મહિમાવાળી માતા છું. મારી તો વાત જો રહી. આ શું ખોટું? મારું નામ લેવાથી કામ થઈ જાય છે. હું ખુખાર મેલડી નહીં જતી, મારી તું બધે જાય ના, મારું નામ લેવાથી કામ થઈ જાય. પણ કામ મારું તો નામ લો છો, પણ પાછળ કહેશો કે રામ રામ માડી. એ રામ રામ 2 વખત બોલો છો ને માડી વચ્ચે લગાવો, તો મારી આગળ પાછળ કોણ છે? રામ. અને રામ આજુબાજુ હોય અને વચ્ચે માડી હોય, તો કોઈની તાકાત છે કે માડી પર વાંગરી કરી શકે? આ શું ખોટું? આ બાજુ રામ, આ બાજુ રામ, રામ માડી રામ એવું બોલો છો ને તમે? આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માડી બેઠા. તો પછી આજુબાજુ રામ હોય તો મારા ધામ છે ને, જે ધામ, એ ધામની રક્ષા માટે તમને નહીં દેખાય હનુમાનજી, પણ હનુમાનજી ગદા લઈને ફરજ આવું મેલડી કહું છું. નહીં દેખાય, એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. પણ હનુમાનજી આમ આકાશમાં ઉડતા ઉડતા મારી ધજા પર બેહે છે. હવે મોના આ બધું દુનિયા ના મોને. એમને એમ થાય માતાજી ભગવાન વગર થાય આ બધું? આ શું ખોટું?
અહીં આયોજન કરવાનું હોય, મારો દીકરો છે ને એને કોઈ ચિંતા જ ના હોય. કાલે આટલું બધું આયોજન છે, એ તો આંખો બંધ કરી એનું કામ શું છે? એનો અહંકાર, એનું મન, બુદ્ધિ, એનું આખું શરીર બધું મને હોપી શરણાગત થઈ અને આવક માં હું જઉં છું, તું જોઈ લેજે. આ ભક્તો મારા નહીં, આ મન જોવા નહીં આવતા, આ મન હોંભરવા નહીં આવતા, આ મારા આશીર્વાદ લેવા નહીં આવતા, આ મારી મને પૂછવા નહીં આવતા. માં, આ તારી મહિમા છે, આ તારી કરેલી રચના છે. માં, હું કશું જાણતો નહીં, હું તો આંખો બંધ કરીને જઈશ અને ગાદીએ બેસી જઈશ અને બેઠા પછી તું મારી ખુખાર મેળડી, તું મારી જીભે વસી જજે. એટલે આ વાણી મીઠી લાગે છે કે મીઠા મીઠા શબ્દોથી, મીઠાશથી હું મેલડી બોલું છું. કે મારા દીકરાનો અવાજ તમને મીઠો લાગતો હોય, બીજા તો ઊંઘ ના આવતી હોય. આ શું ખોટું? પણ તમે મને ચાહો છો એટલે સારું લાગે. પણ ભલે જેને ગમે ના ગમે, પણ તમે મને પસંદ કરો છો ને તો ચિંતા ના કરતા. દરેક જીવ ઉપર દયા ભાવના રાખજો. તમારો નાનો દીકરો હોય, નાનો બાળ, એને સમજણ ના હોય છતાંય તે કીડીક મકોડા જોઈને આમ કરી પગમાં દબાવો ને તો ધીરે ને વાગે ને એવી વરગાડીને ક્યાં ગઈ, મારવાનું નહીં, પાપ લાગે, માતાજી મારશે, એનો ડર બતાવો. એ નાનપણના બનેલા સંસ્કાર આગળ જતા એ ક્યારેય માંસ નહીં ખાય, એ ક્યારેય કોઈ જીવોને અત્યાચાર નહીં કરે અને ક્યારેય તમને નહીં મારે, દુઃખી નહીં કરે. એવા સંસ્કાર પાકશે. પણ અત્યારથી શીખવાડશો તો સમજ્યા? એટલે આજે કઈક પરિવારમાં આવું થતું હોય તો નાના નાના દીકરાઓને આ બધો સંસ્કારનો ઉમેરો કરો, એને રામ બોલતા શીખવાડો. હું તો કહું પહેલા દીકરો બોલતા થાય ને તો મમ્મી પપ્પાને બોલાડવાનું, પેલા રામ બોલાડો. પહેલો શબ્દ શું બોલાડો? રામ. રામ બોલ, રામ. તો કે રામ રામ. ભલે તોતડું બોલે, ભલે ખાલી અવાજ કાઢે, ભલે શબ્દોમાં કદાચ સંભળાય નહીં, સ્પષ્ટ ના બોલાય, પણ રામ એક શબ્દ બોલેલું. અને નાના દીકરાનું મન છે ને એકદમ નિર્મલ હોય. કેવું હોય? નિર્મલ મતલબ મેલું ના હોય, નિર્મલ હોય, એના નિષ્પાપ હોય, એના કોઈ પાપ ના હોય. અને નાના દીકરા એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય. કહે છે ને એ ગમે તેવું સાચું બોલી નાખે ને, કેમ કે નિષ્પાપ છે, નિર્મલ મન વાળા છે. એટલે એ નિર્મલ મનથી નાનો દીકરો 2 વર્ષનો તે રામ બોલશે ને તોતડી ભાષામાં, તે આ રામ બોલેલું એના જીવનમાં કેટલું ફળ છે અને તમારા જીવનમાં આવનારા ભવિષ્યમાં કેટલું ફળ છે ને એ હજુ કલ્પના નહીં તમને. હું તો દરેકને શીખવાડીશ, બધું ભણાવો ગણાવો બધું કરો. આધુનિક જમાનો છે, શિક્ષણનો યુગ છે. ભણાવો ખૂબ, ડૉક્ટરનું ભણાવો, વકીલનું ભણાવો, જજનું ભણાવો. અને ભણાવવા માટે ફી ના હોય તો મને માતાને પ્રાર્થના કરજો, તમારી ફીઓ હું ભરી આલીશ. ભણાવો, પણ જોડે આ રામ નામ રૂપી ધન એના જીવનમાં થોડું ભેગું કરવાનું તમે જ શરૂઆત કરાવો. જો આ કરશે ને તો એ દીકરો ક્યારેય એના મા બાપને મોટા થશે ને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં મિલી આવો. સેવા કરશે, તમારી આજ્ઞાનું પાલન કરશે, તમારા કીધે રહેશે. પણ જો કદાચ આ જમાનાના રંગમાં રંગાયા, આ દુનિયાની ફેશનની દુનિયામાં કદાચ તમારા દીકરા દીકરીઓની ડોર છૂટી મૂકી તો આજ કંઈક ના દીકરા ને દીકરી મા બાપના વશમાં નહીં રહ્યા. મા બાપનું નહીં ચાલતું આજે. ચાહે દીકરો દારૂ પીને આવે, ચાહે દીકરો ચોરી કરીને આવે, ચાહે દીકરી આજ સમાજમાં દીકરીઓ વ્યસન કરતી થઈ જઈ છે, એવું જગતમાં જોવો છો. તો તમારા ઘેર આવી પરિસ્થિતિ કાલે ઊભી ના થાય એના માટે દરેકને નિવેદન કરીશ કે અમારી વાત ન માની અને તમારા દીકરાઓનું ભવિષ્ય સારું કાલ થાય, ઉજ્જવળ થાય ને એના માટે અત્યારથી જ તમારી કુળદેવીનો દીવો બતાવી દેજો. અત્યારથી જ મારા ભગવાનનો ફોટો બતાવી દેજો કે આના રામ કહેવાય, આમના હનુમાનજી કહેવાય, આમના કૃષ્ણ ભગવાન કહેવાય,
આને બહુચરમાં કહેવાય, આને મેલડીમાં કહેવાય, આને સધીમાં કહેવાય, આને સિકોતરમાં કહેવાય. એવી ઓળખ તમે દેવી દેવતાઓની કરાવજો. કેમ કે આજ મારા પારે તે કંઈક લોકો આવે છે ને તો મને બહુચર મેલડી નહીં ઓળખતા. મને માતાને નવાઈ લાગી. સેવકને પૂછ્યું કે આ માતાજી કયા, આ માતાજી કયા? બોલો, વિચારવા જેવી વાત શું છે ને? જે માતાનું સ્વરૂપ નહીં ઓળખતા એવા અહીંયા આયા. તારે મને માતાને થયું ઓહો હો આ જમાનો તો જો, મતલબ હજુ તે તમને જો તમારા બાપ દાદાએ આમને બહુચરમાં કહેવાય, આને મહાકાળીમાં કહેવાય, આને મેલડીમાં કહેવાય, આને ઝોપડીમાં કહેવાય, મશાણીમાં કહેવાય, કે આના આશાપુરા કહેવાય, શક્તિ કહેવાય. ફોટો જોઈને ઓળખ આલી હોય ને તો ધન્ય છે તમારા મા બાપ ને તમારા વડવાઓ, કે જેણે આવી પરંપરાઓ અને આટલું થોડું જ્ઞાન જીવનમાં આલ્યું. આજે કઈક પેઢીઓમાં પોતાની કુળદેવીના નિવેદ શું થાય એ ખબર નહીં હોતી. છતાંય તે ભલે ખબર ના હોય તો તમને ભાવે મન વસ્તુ હાલજો, માતા સ્વીકારી લેશે. નિવેદનું મહત્વ એટલું જ હોય છે કે 12 મહિને યાદ કરી અને જમાડો. એ શું જમાડો છે એને જોવો. મેં ગયા રવિવાર કીધું તું ધૂળ ખવડાવો મારા જેવી માતાને, ધૂળ ખાઈ જશે. ભાવની ભૂખી માતા છું, પ્રેમની ભૂખી માતા છું. મને નિવેદની કોઈ પડી નહીં. કદાચ નિવેદમાં ગોરો ઓછો હશે ને તો માં ક્યારેય નહીં કે દીકરા ગોરો ઓછો નાખ્યો છે. નિવેદમાં કદાચ ચોખ્ખું ઘી નહીં હોય, બજારમાં મળતું ડુપ્લિકેટ ઘી નાખીને ખવડાવો તોય તમારી માં અમીનો ઓળકાર ખાઈ લેશે. એનાથી મોટી વિશેષ શું વાત હોય? આ શું ખોટું? તો આટલી કૃપા, આટલી બધી તમારી ગલતીઓ થતી હોય છતાંય બધું અનદેખું કરીને તમારી માં તમારી પર રાજી રહેતી હોય ને તો રોજ એનો આભાર વ્યક્ત કરવો, એને પ્રણામ કરવો કે માં તે આલ્યું ને એટલું ઓછું નહીં. આજે અમે બીજાનું જોઈને જોતા હતા કે મેં ત્યાં માં શું આલ્યું અમને, પણ માં અંતરાત્મામાં ઝોંક્યું ને તો માં આ તારી કૃપાથી આ શરીર તંદુરસ્ત છે. તારી કૃપાથી માં આંખોની જગ્યાએ 2 આંખો આવી છે. તારી કૃપાથી કાનની જગ્યાએ 2 કાન આયા છે. તારી કૃપાથી હોઠની જગ્યાએ હોઠ આયા છે. જોયા આ જગતમાં એવા અપંગ ને એવા વિકલાંગ જોવો છો ને તમે? જાઓ એવો ક્યાંક વિકલાંગ હોય, એવા અપંગ હોય, ત્યાં જઈને આંટો મારી આવજો. એમનું અંગ આ જગ્યાએથી પાછળ લાગેલું હોય, મોઢું આખું ફરેલું હોય, તો તમને આવા સુંદર શરીર સાથે તમારો સ્વસ્થ જન્મ થયો હોય ધરતી પર, એનાથી મોટી વિશેષ કૃપા શું હોય ગોડાઓ? આટલી ઉંમર થઈ 30 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, પણ હજુ તે કદાચ અડીખમ રહેતા હોય છતાંય તે કોઈ તકલીફ, કોઈ રોગ બીમારી આવે ને તો એવી જબરી મોટી દવાખાના ના આવતા હોય અને નાના દવાખાનામાં ઇન્જેક્શનમાં બાટલામાં પતી જતું હોય તો તમારી કુળદેવીનો આભાર માનજો કે માં તારી કૃપા છે. નકર શી ખબર કયા ટાઈમે કઈ કિડની ગાયબ થઈ જાય, કયા ટાઈમે કયું અંગ જતું રહે. આ શું ખોટું? માણસ તમને હજુ પેટમાં ખબર તમારા શરીરમાં કેટલી જાતની ખામીઓ છે? કયો કયો રોગ આવવાનો કોઈને ખબર છે? નહીં ખબર. કોઈ પૂછવાય નહીં રહેતો રોગ, અને ધીરે રહીને રોગ આવે છે. અને કંઈક લોકોને થયો. અને હું તો મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મારા ધામના આવનારા દરેક ભાવિક ભક્તોને ક્યારેય મોટા મોટા જબરા દવાખાના ના આવે, કોઈ રોગ ના થાય. હે રામ, હે નાથ, આજ મારા ધામમાં એટલી કૃપા રાખજો કે મારા દુખિયારા આવનારા ભક્તોને એમના જીવનમાં ક્યારેય મોટી હોસ્પિટલ, મોટા દવાખાનાના પગથિયા ના ચડવા પડે અને ખોટા ખર્ચાના ઓપરેશન ના કરાવવા પડે, એવી મારા ભગવાનને પ્રાર્થના કરું. જેમ કે જ્યારે મોટું દવાખાનું આવે, પૈસા ખીચામાં હોય નહીં અને ઓપરેશન કરવાનું ડૉક્ટર કહે ને ત્યારે માણસ આગો પાછો થાય. ટેબલ ઉપર પૈસા મૂકવાનું ડૉક્ટરો પહેલાં કહેતા હોય છે ને ત્યારે બાપડો રોતો હોય, કોની જોડે માગું, કોને કહું?
કેમ કે બધાય તે જોડે આયા હોય ને, એમની જોડે પડ્યા હોય છતાંય તે પૂછે નહીં, પણ એમાંથી એક જ વીરલો કોઈ પેદા થયો હોય જેને મારી માતાનો કૃપા હોય, તરત ઊભો થઈ જાય, ચિંતા ના કરતો હું બેઠો છું. આવું કોઈ કહેવા વાળું મળી જાય ને, એ દાડો ભલે વ્યક્તિને નિમિત્ત માનજો, કૃપા મારા જેવી માતાની હશે કે અડધી રાતે દવાખાનામાં તમારી ફી ભરવા હું મેળડી આવું, ગમે તે સમયે ગમે તે રૂપમાં આવું, હગાવાળાના મગજમાં વસીને આવું, શેઠિયાના મગજમાં વસીને આવું, તમારા બાજુવાળાના મગજમાં વસીને આવું, મોમા માસી મહા ફુવા ગમે તેના મગજમાં વસી અને તમારે આશ્વાસન આલું કે ચિંતા ના કરતા, મારી જોડ છે, તમારે જે ભરવાના થાય કહી દો, હું ભરી દઈશ, દવાના હું આપી દઈશ, ચિંતા ના કરતા. તો મોની લેજો ગુખાર મેલડી બોલી. મને ચિંતાઓ છે ગોડા તમારી, અને ગરીબોની માતા મન ચમ કહેવાય છે? એટલે કહેવાય છે ગરીબ જોડે એટલા 2-2 લાખ રૂપિયાના ઓપરેશન કરવાના પૈસા હોતા નથી. ત્યારે મારે મોટા મોટા ઓપરેશન, મોટી મોટી ગાંઠો દૂર કરી અને એમને સ્વસ્થ કરવાના હોય છે. મારી મોનતાઓ તમે જોવો છો કે મોટા મોટા કેન્સર મટી ગયા, મોટા મોટા જબરી ગોઠો મટી ગઈ, મોટા મોટા થયેલા લખવા, મોટા મોટા જબરા થયેલા રોગ બધું મટી જાય છે મારા ધામમાં, એવો વિશ્વાસ છે દરેકનો. અને જોવો છો, અને હજુ જોવું હોય તો બેસજો, હમણાં લાઈન થશે. એ તો 5 હાથ લેવાય છે, 5 હાથ. એ તે એટલે વિડીયો ઉતારવામાં આવે છે કે તમે વિડીયોમાં મને માતાને જોઈ, તો એ તમારું વિડીયો કોઈક જોવે તો બીજાને ભરોસો આવે. અને કોઈક બાપડો દુઃખી થયેલો હોય અને નિરાશ થયેલો હોય, પૈસા હોય નહીં, દવાખાનું આવ્યું હોય, અને ગમે તો અહીં કદાચ કોઈકના સ્ટેટસમાં હું મેલેડી આવી જાઉં અને તરત મારી મોનતા રાખી દે, શી ખબર એનું કામ થઈ જાય. ફરું છું ને, પણ મોબાઈલમાં ફરું છું ને, આમ મોબાઈલ ખોલો એટલે પહેલી ખુખાર મેલડી જ દેખાય. હાસું ખોટું? પણ આમ હવારમાં ઉઠો, રાતે ઊંઘો તો છેલ્લી હું ખુખાર મેલડી જ દેખાવ. આમ મોબાઈલમાં આમ જોતા હોય વિડીયો, ફેરવી ભલે આડું ઓરું જોતા હોય, પણ મેં ખુખાર મેલડી હું આવી જાઉં. આ બધું ના જોઈશ, મને માતાને જો. હાસું ખોટું? તો વિચાર થાય ને કે આ ટેકનોલોજીનો જમાનો છે, આ યુગ ટેકનોલોજીનો છે. તો આ યુગ ટેકનોલોજીનો છે ને, તો મને મારા માતાને તે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટેકનોલોજીને માધ્યમ રાખીને, મોબાઈલનો માધ્યમ રાખી મારો અવાજ, મારા ઉપદેશ, મારી વાણી ગુજરાતના ખૂણા ખૂણાના ગામડા સુધી, મારા ભાવિક ભક્તો સુધી પહોંચાડવા માટે છે. નહીં તો મને વિડીયોની પડી નહીં, મને કોઈ વિડીયોની પડી જ નહીં. કોઈ દર તમને એમ નહીં કહેવામાં આવ્યું સબસ્ક્રાઇબ કરજો. બતાવો એક જણા, એક વિડીયો બતાવો. વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અરે ખુખાર મેલડી છે, ક્યારે લાઈક નહીં, ભીખ ના માગે. બીજી વસ્તુની તો વાત જુદી રહી. અહીં કોઈ પરાણે કોઈ સબસ્ક્રાઇબ કરવામાં ના આવે. જેના મનમાં હૃદયમાં વસી જાવ ને, ઓટોમેટિક લાલ બટન દબાઈ જાય. આ શું ખોટું? તો હું વિડીયો માટે નહીં, ફેમસ થવામાં. હજુ કેટલું ફેમસ થવું છે? આ મેરો તો પટેલ માતો નહીં, અને હજુ કેટલું આનાથી વધુ કોહેડો. મારો દીકરો તો મને પ્રાર્થના કરે કે માડી આપણે જેટલી વ્યવસ્થા છે તું એટલા લાય થોડા. તો મારે શું કરવું પડે ખબર છે? 2-4 રવિવાર અહીં અમુક ભાવિકો આવે ને, 2-4 રવિવાર એમને ચોક લગન બગનમાં જવાનું ગોઠવી દો. મતલબ જે આવી રહે ને એવા જ લાવું. દર રવિવાર નહીં મેર પડતો હોય. જોજો, ભાગ્યે જ કોઈક નજીકના હશે અને જે પતિ પત્ની જોડે આવતા હશે ગમે તે, તો દર રવિવાર મેર પડતો, નકર દર રવિવાર મેર નહીં આવતો હોય. 2-4 રવિવાર એક વખત, 2-4 રવિવાર એક વખત, એમ જો 2-4 રવિવાર એક વખત બધા આવી રીતે આવે છે ને, તારા મેરો હમાઈ રહેશે. મારા બધા ગુજરાતના, ભારત દેશના રાજ્યોના ઘણા ભાવિકો જેને હિન્દી ગુજરાતી નહીં આવડતી એવા ભક્તો આવે છે. જે બધાને ભેગા કરું ને તો આખું બારેજા બંધ થઈ જાય. લોકો સોસાયટી ઘરોથી બહાર ના નીકળે.
રામ સાચું છે ખોટું પણ મારે કોકનું વિચારવું પડે. હું તમારું વિચારું છું તો મારે કોકનું વિચારવું પડે. લગન સિઝન આવી હોય, કોકના લગન હોય તો તમારો ટ્રાફિક એટલો આપણા લગન બગડે. છતાં એ વાતે મારા સેવકોને, મારા દીકરાને માફ કરજો કે ક્યાંક ને ક્યાંક તમારો અવસર પ્રસંગ હોય ને રવિવારે રાખ્યો હોય તો થોડું તમારે વેઠવાન થયું હોય એ બદલ મારા દીકરા વતી હું તમને હાથ જોડીને નિવેદન કરું છું. એનું કારણ છે કે મારે કોઈનું અહિત કરવા નહીં બેઠી અહીં. મારી ગાદીથી કોઈને તકલીફ પડે ને, જે દાડે મને લાગશે ને કે મારી ગાદીથી આ માણસો તકલીફ પડે છે, એટલે હસતા હસતા બધું મેલવાન થઈ મેલ દઉં એ મેલડી છું. મને પોહાય. હા, પણ જેને વાસ્તવિક તકલીફ પડતી હોય ને 2-5 જણના પેટમાં દુખતું હોય એના માટે તો વધારે તકલીફ આલું લે. જોરથી બોલાવ રામ રામ. અર્જુન એકદમ નાભીથી રામ 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 રામ. ભલે હવે મારી આ ઘડે ઘડે આ રામ રામ ચમ બોલાવો છો? કોકના સંભળાવ ના. હું કહું આ રામ રામ એક સાથે હજારોની સંખ્યામાં એક સાથે ઉચ્ચારણ થાય તો લાખો નામ જપ તો અહીંયા જ થઈ જાય છે. થઈ જાય ને. હવે આ રામ શબ્દ એકદમ અંદરથી ઉત્સાહપૂર્વક, પ્રેમપૂર્વક, જોરથી, નાભીથી, આત્માથી બોલો કે રામ. તો આ શબ્દથી આજુબાજુ મનુષ્ય, પશુ, પક્ષી, જીવ જંતુઓ બધા રહેતા હોય, સૂક્ષ્મ આત્માઓ રહેતી હોય, ભૂત રહેતા હોય, પલિત રહેતા હોય, જંડ રહેતા હોય કે ગમે તે પિશાચ રહેતા હોય, એ બધાના કાનમાં રામ શબ્દ થાય ને એટલે ભૂત પેલા મતલબ લોકોને હેરાન કરવા વાળું હોય ને આ રામ સાંભળી અને એની આત્માને તૃપ્તિ મળે. છો ખબર છે તમને? જેમ કે મર્યા પછી એમ લઈ જાય છે રામ બોલો ભાઈ રામ. એ મરેલા તો શરીરને નહીં સંભળાવતા, એ આત્માને, એ ભૂતને સંભળાવે છે કે આખી જિંદગી તો રોમનું નામ નહીં સાંભળ્યું, પણ મર્યા પછી રોમ ભજી લે તો તારી આત્માનું કલ્યાણ થાય. અરે હું એ રોમ વાળી મેલડી છું. આજુબાજુના ભૂતડાઓને સેવામાં લગાડું. આ શું કહું છું તમે નહીં માનો? એ આમ રાહ જોઈને બેઠા હોય, એમને રાજી કરવા માટે આ જયકારો જોરથી બોલાવડાવું છું વધારે. હાર લો, તમારી આત્માને સંતુષ્ટ થાય, તમારું ભગવાન કલ્યાણ કરે અને તમારી આગળ સદગતિ થાય. જેમ કે એ ભૂતો માટે તો કોઈ ભજન રાખે? મરેલા જે મરી જાય છે એની પાછળ ભજન રાખવામાં આવે છે. એની તિથિ, એની તારીખ એ ખબર છે ને. રામનું, કૃષ્ણનું ભજન કરે અને ભજન મંડળીવાળા કંઈક હોય છે બધા ભેગા થઈને ભજન કરે. કોઈ મરી ગયેલા હોય એમની પાછળ એમને મોક્ષ પ્રદાન કરવા. મોક્ષ તો ના મળે, મોક્ષની ઊંચી બહુ સ્થિતિ છે, પણ એમની આત્માની સદગતિ થાય, ભગવાન એમનું આત્માનું કલ્યાણ કરે, સુખી રાખે, સ્વર્ગ પ્રદાન કરે, એના માટે ભજન રાખવામાં આવે. તો એ આત્માઓ જે દુષ્ટ આત્માઓ, જેમ કે આત્મહત્યા કરીને મરી ગયું હોય, એક્સિડન્ટ થઈને મરી ગયું હોય અને એની પાછળ કોઈ શ્રાદ્ધ નાખવા વાળું ના હોય, ભજન કરવા વાળું ના હોય, પુણ્યદાન કરવા વાળું ના હોય, યાદ કરવા વાળું ના હોય, એવી આત્માઓને, એવા ભૂતોનું તે સારું ભલું વિચારવા વાળી હું રોમ વાળી મેલડી છું. જીવતા જીવ મનુષ્યનું તો કલ્યાણ કરું, પણ ફરતા ભૂત હોય ને ભૂત, એ મારી જોડે કાલાવાલા કરીને માં કરીને અહીં આવે છે કે અમે આટલા સમયથી ભટકીએ છીએ. અને સાચી વાત છે, ભૂત થાય, ખોટી વસ્તુ નહીં, ભૂત હોય છે. જો માતા છે આવી તો ભૂત ના હોય? બીવાન નહીં, પણ હું મેલડી છું. મારા મેલડી વાળા હોય એના તો ભૂત ભૂત હોય શેટા રે 100 ફૂટ દૂર, એના લાલ લાઈટ દેખાય. સરકારી કાગારો મેલડી વાળા આયા.
અરે ગમે તે ચોઘડિયામાં કે ચોઘડિયું ભમી જાય ફલાણું ઢેકણું જે મન દિલથી માનતું હોય એના માટે, પણ જે ખાલી વાટા ફેરા કરવા આવ્યો હોય એના માટે નહીં. પણ જે દિલથી મને માને છે ને એના માટે તો કોઈ ભૂતોને ઉપરથી ભૂતો સેવામાં લગાડું. મેં કીધું પેટ્રોલ પતી ગયું હોય ને તો મનુષ્ય તે કદાચ કોઈ ભૂતના મનુષ્યનું રૂપ ધારણ કરાય કે જાહેર ચોની મોની મારો હુકમ છે મોન, તરત કે હા માં જઉં છું. તો પછી આ ભૂત ભૂતથી ડરવાનું, આ ભૂત ભૂતથી બીવાનું, કોઈ ભૂત નડ્યું એવું વિચારવાનું, ચૂડેલ વર્ગી ચૂડેલ નડે એ બધું વિચારવાનું. અરે જોજરના અવાજ આવે તો મારું ખુખાર મેલડીનું નામ દઈ દેજો, જોજર વારી નહાડી દઈ. સમ બોલું છું પટેલ આટલું, પણ મારો સ્વભાવ એ છે ક્યારેય કોઈ ભૂતને વાર્યું નહીં. એટલે ભૂવા વારે ને ચૂડેલ વર્ગીસ કે વારવું પડશે. પેલી બાપડી દીકરી ધૂણતી હોય કોઈ બાલ બાલ ઝાલીને ચોથી આવીશું બોલ. અલ્યા ખુખાર મેરડીએ જિંદગી નહીં પૂછ્યું કોઈ દાડો, આટલા સમયગાળામાં ખુખાર મેરડીએ ક્યારેય નહીં પૂછ્યું કે બોલ ક્યાંથી આવીશું. આ બધું બંધ થઈ ગયું, થઈ ગયું ને. મેં નહીં બંધ કરાયો, મારું નામ ના દેતા, બધા મારું નામ દે છે પણ મેં નહીં બંધ કરાયું. બંધ થઈ ગયું આપે રૂપે, મારા ભગવાને બંધ કરાયું. બોલ ચોથી આવીશું. બાપડી હવે એક તો સ્ત્રીની શોભા આભૂષણ એટલે વાળ કહેવાય, સ્ત્રીની આબરૂ કહેવાય વાળ. ખબર છે ને દુર્યોધને દ્રૌપદીના બાલ ઝાલ્યા હતા તોથી મહાભારત થયું, ખબર છે ને. તો એવા ભૂત પ્રેતના નામે કોઈક તમારી દીકરીને કોઈ ધૂણ થઈ હોય ચાલુ અને ડોરા બોરા ફાડતી હોય તો કોઈ ભૂવા જોડ કદાચ જાઓ, હું તો કોઈ જવાની જરૂર નહીં, મને યાદ કરી લેજો, એમને એમ જતું રહેશે. પણ કોઈક જતું હોય તો કોઈ ભૂવો માથામાં એ દીકરીના બાલ ઝાલે ને તરત કાન ફટિયાની બે વરગાડી દેજો, હું બેઠી છું. આ કડવી ભાષા મારી લાગશે પણ મને કોઈ ફરક નહીં પડે. આ શું ખોટું? પેલી બાપડી નામ દબાઈ દબાઈને હું ચોથી આવીશું, લાવો કોયડો, લાવો કોયડો. પેલી જોરથી બાલ ખેંચે એટલે પેલી શું કે હા હું તલાવડીથી આવીશું. શું લેવા આવીશું? તો કે ભજીયા ખાવા. એ ભગવાન તમે મને હસાવો છો. પણ એ ભૂત ના બોલ્યું, એ દીકરી બાપડી બોલી કે હારું કહી દેવા દે નકલ હારો બાલ ઉખાડ નાખશે. આ કઈક જગ્યાએ અંધશ્રદ્ધા કોને કહેવાય એ તમને કહું. કઈક જગ્યાએ આવું કોઈ ભૂત પ્રેત વર્ગ્યું છે, ચૂડેલ વર્ગી છે, એમ કરી ગરમ હરિયા કરીને દામ આલેલા છે. જેવા ભૂવા હાથમાં આવી જાય ને તો ફેદી નાખું ખુખાર મેલડી. પણ મારા કોઈનાથી વિરોધ નહીં, પણ તમને જગાડું છું આબો ધામ પડતા નહીં. દામ હલાય કોઈ બાલ ચલાય આજ લગીન બતાવો. કોઈ દીકરી ધૂણતી હોય, કોઈ દીકરી કદાચ ચિસ્કારીઓ પાડતી હોય, ડોરા ફાડતી હોય, ક્યારેક તે કોઈ દીકરીનો હાથ ચાલ્યો હોય તો આ શું ખોટું? તો છતાંય આવું કઈક ગામડાઓ વિસ્તારના પંચમહાલ વિસ્તારમાં તો આ બધું ચાલે છે. પંચમહાલના બહુ આવે, પાવાગઢ વિસ્તારના હાલોલ કાલોલ દેવગઢ બારિયા જીજે 17 ની તો ઇકો છૂટે છે. ઓમથી મહેસાણા વાળા, પાટણ વાળા, ડીસા વાળા, બનાસકાંઠા એરિયાના બધાય, આ બાજ કઠલાલ કપડવંજ, આ બાજ સાબરકાંઠા વાળા, આમ છેક બાલાસિનોર સુધી, છેક બોર્ડર સુધી, એમપી બોર્ડર સુધી, આ બાદ સુરત, બરોડા, ભરૂચ, છેક બોમ્બે સુધી, ટોટલી રાજકોટ, ભાવનગર, બગદાણા, આમ છેક દ્વારકા, બેટ દ્વારકા સુધી, આમ છેક કચ્છ સુધી, દીવ સુધી, બધેથી મારા પારે આવે.
બધા વિસ્તારમાં અલગ અલગ પરંપરાઓ ચાલતી હોય. આ શું ખોટું? એટલે આ બધી વસ્તુમાંથી છે ને બધી જેમ કાઢ નાખો. હું તો કોઈ દીકરી ધૂણતી હોય ને આ વર્ગ્યું છે ને તે વર્ગ્યું છે તો મને માતાને પ્રાર્થના કરી અને જે વરગાણ હોય ને એ પણ મને માતાને હોપી દેજો. એ ચૂડેલો બુડેલો ને તો હું ગોઠીશ નહીં. એ ચૂડેલો એવું કહેશે કે મારી ભૂલ થઈ જાય, આ ઘેર કોઈ દાન નહીં આવું. જોઈએ છે ને આવું? આ તો ભાઈ આનંદમાં રહો ને, આ બધી જફા કરવાની જરૂર નહીં. આ શું ખોટું? પછી કોઈ વિધિ પૈસાથી થતી એટલે ક્યાંય પૈસા ખર્ચવા. કોઈ એવું કે આટલાનું ધૂપ લાવવું પડશે, આટલાનું વારણ થાય, મારા માતાનો વ્યવહાર આટલો થાય, તો તારે માતાનો વ્યવહાર એટલો થતો હોય તું તાર જાતે કરી લેજે, મેં તો નારિયેળ મોની નારિયેળ કરીશ. આ શું ખોટું? 21,000 ને 11,000 ને 5,000 ને 2,100 ને 1,100 અલગ અલગ વિસ્તારના અલગ અલગ ટાઈપના અલગ અલગ માણસોના અલગ અલગ ફીસ. મને બોલાડશો નહીં નકર બહુ ખીજાશે મારી પર. આમ દૂરબીન લઈને તાકીને બેઠા છે કે આ ચારે બંધ થાય પણ તમારી પેઢીઓ જતી રહેશે ને તો ખુખાર મેળડી અહીંથી હલવાન નહીં. પટેલ શું મતતા હોય ગોડા મને માતા મારા ધોન આલ્યા વગર તમારી પેઢીઓમાં ધોન આલો જે દુઃખ છે એમાં. એ ભુવાઓને કહું છું મારી બાજુ ધોન આલ્યા વગર એટલું ધોન તમારી વસ્તીમાં તમારા આસપાસના તમારા કુટુંબમાં જે દુઃખી છે ને એના દુઃખ દૂર કર પેલા, પછી ખુખાર મેરડી પર ઈર્ષા કરજે. મારે કોઈની વાત નહીં કરવી, કોઈનું બોલવું નહીં, પણ હું માતા બધું જોઉં છું. પણ દોષ મારોય નહીં. હું તો ભલું કરવા બેઠી કોક હાથે કરીને ઉપર લે એની ઉપર તો હવે એ જોણ સાચું બોલે જેને લાગતું હોય એને કડવું લાગે. તમને મજા આવી જેમ કે તમે આ બધું કરતા જ નહીં. જે ચોરી કરતું હોય એને એવું લાગે કે મને કીધું, આ તો તને કીધું લે. આ શું ખોટું? આ તો માતાજી મને પોઈન્ટમાં હા તો તને જ મારું છું લે, તું તને લઈ લે તારી પર. આ શું ખોટું? હું કોઈ ઘેર પગલા નહીં પાડતી, કોઈ ઘેર વારણ નહીં કરતી, કોઈ દાણા નહીં જોતી, કોઈને ડરાવતી નહીં. ભૂત નડ્યું, ચૂડેલ નડી, આ નડ્યું, તારો જીવ જતો રહેશે 3 મહિના કોકે કરી નાખ્યું છે, આ તો જીવ લેવા આવે છે બધું કહું છું. આજે આવું ડરાવતું એનું કામ છે. હું તો કોક એવું કહી દીધું હોય ને આ વસ્તુ તારી જીવ લેવા આવ્યું છે તો એને એવું કહી દે કે ભલે વસ્તુ એ તને કીધું કે ભુવાએ કીધું, પણ હું માતા એવું કહું છું ભલે જીવ લેવા આવ્યું પણ એનો જીવ હું ઘોઘરો ના ચાલો હું ગુખાર મેલડી મટી ગયો. એ જે જીવ લેવા આવ્યો હોય ને એનો ઘોઘરો ચાલ લઉં ચો ખબર છે. મેલડી જીવી તેમ નહીં સમજવું હો. હા તમે વિચારો એનાથી બહુ મોટી છું અને બહુ મોટી બહુ ઉંમરલાયક છું. મતલબ માર તો કેટલા વર્ષોથી જાગૃત થયા મારી વસ્તીમાં હું હોઈશ. આના દાદાના 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 દાદા. આ શું ખોટું? પણ જેવા લેખ આ લેખ કહેવાય. લેખ મતલબ ભાવ ભાવના લેખ હોય. મારા દીકરાના મારા ભાવ ભાવના લેખ હોય. એની પેઢીમાં હું જાગૃત થઈ. જાગૃત જેમ તેમ નહીં થઈ, આખા જગતને ખબર પાડી ના ભાઈ કોઈ સોલંકી પેઢીની માતા જબરી જાગૃત થઈ છે. બુખાર મેલડીની વાત ના થાય. આવું કહો છો ને હું નહીં કહેતી હો, તમે કહો છો. હું તો વખાણ મારા કરતી જ નહીં ક્યારેય. હું તો હુંથી કહું છું, હું તો કામ કરતી જ નહીં. હું ક્યાં કામ કરું? હું તો આઈને બોલું છું ખાલી. કામ થાય છે હું શું કરું? આ શું છે ખોટું? હું ક્યાં કોઈના ઘેર કામ કરવા ગઈ? હું કોઈના ઘેર કંકુના પગલા પાડ્યા? કોઈને કશું મંત્રી ના આલ્યું? કોઈ રખ્યા બખ્યા ખાક ભાગ આલી? કોઈ નારિયેળ બાંધવા આલ્યું? કોઈ મૂળો બાંધવા આલ્યો? કોઈ ચીલા મારવા આલ્યા? કશું જ નહીં આલ્યું. છતાંય તમારા કામ થાય છે ખાલી મારા બોલવાથી. તો આવું તો એક વખત નહીં
1000 વખત અને આખી રાત બોલવાનું થાય ને તો મારો દીકરોય ના થાકે, હું કુખાર મેલડી ના થાકું. આ તો તમારું વિચારીને સમય મર્યાદિત રાખ્યો છે, નહીં તો મારા દીકરાને 24 કલાક આમ ને આમ અહીં બેહાડી મને મેલડીને ધૂણવાનું કે ને એના થાક ના લાગવા દઉં. કેમ? ખાલી એક અનુભવ વિચારો, કલ્પના કરો કે તમને મને માતાને હોંભરવાથી અહીં ઊભું થવાનું મન ના થતું હોય, આનંદ આવતો હોય, તો મારા દીકરાને કેટલો આનંદ હશે, અસીમ આનંદ હશે ને. શું દરરોજ ગાદી? હવે તો હું એવું વિચારું છું કે પૂનમનો એક જ મહિનો એક જ દાડા ગાદી હશે. હા, શું ખોટું? નહીં ચાલે. આ તો ખાલી કહું છું, નક્કી નહીં કર્યું. આ તો મારા ભક્તો શું કહેશે તો જાણું. 2 મહિને એકવાર મળતી થઈ જાય તો આ ચોમાસામાં તો હુકાઈ ગયા. અહીં પાણી ભરાઈ ગયું પટેલ, પણ એવાય હુકાઈ ગયા. અહીં જમીન નથી હુકાતી, પણ તમે બી ઘેર રહે હુકાતા હતા. પણ તોય તે 2-4 રવિવારે આવી જવું. જો અહીંયા જ સૂચવાય નહીં. આ રહી આવી જતી હતી. હા, તો હવે તો રવિવારે ચાલવાનું જ છે. પણ બધા આવો સાથ સહકાર, આવો આનંદ ભર્યું વાતાવરણ અને નિયમથી ચાલજો. નિયમથી એટલે મારા ધામના નિયમ બતાવ્યા છે મેં તમને કે કઈ રીતે શું નિયમ પાડવા જોઈએ ધામના, જેથી તમે કૃપા લેવા આવો છો તો મારી કૃપામાં તમારો કોઈ ધામ અપરાધ ના થાય અને મારી કૃપાથી તમે વંચિત ના રહો, એના માટે હું નિવેદન કરીશ. નહીં તો તમે કોઈ કશું સેવા નહીં કરો, કચરું પાડીને જતા રહેશો તો એ ભલે કાલ કચરા વારવાવાળા સેવકોને વારવો પડશે ને તો કદાચ વારવાન થશે તો મારો દીકરો હાવેણો લઈને વારી નાખશે. પણ હું દરેકને ફરી એક વખત કહીશ આજે કે તમે અહીં આવો છો, આ ધામ છે, આ પવિત્ર અને પાવન ભૂમિ છે, માનો છો ને આવું? હા, તો માતાજીનું ધામ હોય ત્યાં સ્વચ્છતા જાળવવી જરૂરી છે. કોઈ પણ ધામ હોય, એવું નહીં કે બારેજા ધામ, કોઈ પણ ધામ હોય ત્યાં કોઈ જગ્યાએ કચરો નાખીને જ્યાં ત્યાં ગંદકી કરાય. કચરો કદાચ હોય ને તો ખીચામાં રખાય, કે ભાઈ કચરો હોય ને તો ડસ્ટબિન ક્યાંક દેખાય ત્યાં મૂકી દેવાય, કે કચરો હોય ને તો બહાર ક્યાંક ડસ્ટબિન હોય ત્યાં નાખી દેવાય. પણ જો અહીં કચરો વાળવા એ સેવા કરે છે ને, કચરો વાળવાવાળા કચરો વાળીને સેવા આપે છે, સૌથી મોટી સેવા હાલે છે. અને એવું નહીં, બધા મારા ભાવિક ભક્તો ઘણાય આવે છે. અમુક વાર મારો દીકરો જોઈ જાય કચરો તો એ વીણીને લઈ લે. અહીં કોક દાડ આવે તો એના નજરમાં દેખાય તો જેમ કે મારા દીકરાને પહેલાં હું ખુદ કહું, દીકરા તું પહેલાં વેણ, પછી હું દુનિયાને કહીશ. તો મારો દીકરો આજે વેણી લે, પટેલ વેણી લે ને. હા, તો એક જાતની સેવા છે. તમે મને માતાને પોતાની માનો છો તો આ ધામે તમારું પોતાનું થયું ને. તો બધાએ એક વારા ફરતી મતલબ એક શરૂઆત એવી કરો કે કોઈ કચરો નાખે ભલે એ પહેલી વાર આવ્યો હોય એને ખબર ના હોય, એને ઠપકો નહીં હાલવાનો. ધીરે કહેવો ને, માતાજી ના પાડી કચરો નહીં નાખવાનો, ભલે ના લે ને તો તમારે લઈ લેવાનો અને કચરો કચરા પેટીમાં ડસ્ટબિનમાં નાખી દેશો તો માતા એવું કહે તમારી પર ખૂબ પ્રસન્ન રહીશ. બીજી વસ્તુ, અગર કચરો વારવાવાળા સેવા હાલે છે અહીંયા, એ પુણ્યનું કામ કરે છે. સેવા કરે અર્થાત પુણ્ય કમાય છે સેવા કરી, બરોબર. હવે જે વ્યક્તિ અહીં કચરો નાખે એનું પુણ્ય માઇનસ કરીને ઓછું કરી આનામ નાખી દઈશ. આ શું ખોટું? શું કરીશ કે ધારો કે આણે કચરો નાખ્યો અને બાજુવાળાએ કચરો લઈ અને ડસ્ટબિનમાં નાખ્યો તો મારે માતાના કેમેરામાં તમે આવી જશો.
કે નાખ્યો કોણે અને લીધો કોણે? હું જોઈ લઈશ કે નાખ્યો આણે. જો પહેલી વાર આવ્યા છે જતા કરીશ, પહેલી વાર આવ્યા છે નહીં જાણતા હોય નિયમ તો જતા કરીશ, કોઈ વાંધો નહીં. બીજી વાર આવ્યા છે છતાંય કદાચ અજાણથી ભૂલ થઈ, વાતો મતો નાખી દીધું, જતો કરીશ. ત્રીજી વખત કચરો નાખ્યો એટલે એનું જેટલું પૂન પડ્યું હશે ને અને આના જેટલું હાલવાનું હશે ને સેવા રૂપે, એ પૂન ખાલી કરી ટ્રાન્સફર મારી દે સીધું. જેમ એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરો છો, આ પાપ પુણ્યનું ખાતું છે, એનામાંથી પુણ્ય લઈ અને એના ખાતામાં જમા કરી દઈશ. હવે તમારા ખાતામાંથી પુણ્ય ખાલી ના કરાવવું હોય અને હોશિયાર હોય ને વાત ઉતરતી હોય તો કચરો નાખતા. તમારો નાનો દીકરો હોય ને એને કહેવાનું ખીચા મિલ લે ચોકલેટ, મતલબ આ રાખશો ને તો મારા વાલાન પ્રિય બનશો. અને હું એવું નહીં કહેતી ખાલી બારે જા ધામ, ઘણા ધામો છે, ઘણા તીર્થો છે. ગમે ત્યાં જાઓ, ધામમાં જાઓ ત્યારે ક્યારેય એક ધામની ભૂમિ પર, પાવન પવિત્ર ભૂમિ પર ક્યારેય કચરો જ્યાં ત્યાં નાખાય, એ ધામ ઉપર ક્યારેય અપશબ્દ બોલાય, એ ધામ ઉપર ક્યારેય ક્રોધ કરાય. કદાચ એ ધામમાં કોઈ ગાર બોલી જાય ને, આ મારી વાત સમજી લેજો, ખાલી બારેજા ધામ નહીં, દરેક ધામોમાં દરેક તીર્થોમાં તમે દર્શન માટે જતા હોય અને દર્શનનો જો ખરેખરમાં લાભ જોતો હોય અને ધામના માતાજી ભગવાનની કૃપા મેળવવી હોય તો એ ધામમાં કદાચ કોઈ કારણોસર કોઈ વ્યક્તિ આવી અને તમારી ઉપર કદાચ કોઈ ગાર બોલી જાય, તમારી પર ઓંગરી કરી જાય, તમને ઠેસ લાગે, તમારી આબરૂ જાય, એવું 5 માણસ વચ્ચે બોલી જાય, છતાંય તે સહન કરી લે ને, એને મારી માતાની કૃપા થાય, એના ભગવાનની કૃપા થાય. કેમ? કેમ? કેમ કે તમે ધામમાં આવ્યા છો. તો ધામમાં ના અમીર ના ગરીબ, કોઈ જાતનો નાતનો ભેદભાવ હોતો. તમે ગમે તેવા મોટા હોય, ગમે તેવું તમારું નામ હોય, ગમે તેવા તમે અધિકારી પૈસાવાળા હોય, પણ ધામમાં કદાચ કોઈ જગ્યાએ કોઈ કદાચ ઠપકો આલી જાય ને તો એ ઠપકો ભગવાનનો મોની અને મારી પરીક્ષા કરે છે, મારો અહંકાર ચેક કરવા ભગવાન એવું મોની અને સ્વીકારી લો ને તો એને મારી મેલડીની કૃપા થાય છે. જેમ કે અહંકાર ઉપર પેલા ઠેસ કરું મેલડી, અહંકાર ઉપર ઠેસ કરું, કેમ કે ધામ ઉપર અહંકાર ચાલતો અને માતાજીને ભગવાનને પામવા માટે તો શરીરનો અહંકારનો નાશ કરવો જરૂરી છે. સમજ્યા? બહુ ઊંચી વાત છે. પણ આ અહંકાર કદાચ કોઈ તમને એમ કે છે ભાઈ આગો જતો રે, હાર ભાઈ નાના બની જશો ને મારા પ્રિય બનશો. જો કે મારા સેવકો ક્યારે બોલશે નહીં, પણ તમે છે અહંકાર કરો, તમારો અહંકાર તોડી નાખીશું મેલડી. આ વાત ઉતરીને મગજમાં. ખાલી બારેજા ધામનો નિયમ નથી આ, દરેક ધામ દરેક તીર્થનો નિયમ રાખજો. કદાચ કોઈ એ ધામ ઉપર તમારું કદાચ કોઈ નુકસાન પાકીને પડી જાય ને તો એવું માની લેવાનું કે ક્યાંક ને ક્યાંક અનીતિના હશે. માં જવાના હતા 5 લાખ પણ જયા 500 રૂપિયામાં છોડ, તું મને મેળવી આલીશ, મારી ખુખાર મેલડી બેઠી છે. આ લીલાઓ કોઈ સમજી શકે? એ તો જે માતાના વાલા હોય ને એ સમજી શકે. પેલો અહંકાર ઉપર એનો કોલર ચાલુ. હું માતા દોરા બતાવતો હોય ને તો મારે નહીં બોલું, જવા દો. રામ, જોરથી બોલો રામ. આનંદ આવ્યો? પૂરેપૂરો ચાર્જિંગ થઈ ગયું? નહીં ઉતરે અઠવાડિયું? હા આતા શું કે આ જીવન નહીં ઉતરે ચાર્જિંગ? અરે તો ફૂલ ચાર્જિંગ કરી લીધું તમે. ભલે પણ આવા આવા હસતા રાખે ભગવાન, આવા આવા સુખી રહો, આવા આવા તમે આનંદિત રહો, એવી તમારા વતી મારા ભગવાનને મંગલ કામના કરું છું. રામ રામ.